નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। સુરતમાં જળબંબાકાર છે એ થઈ ગયું છે કારણ કે ગઈકાલે પણ સુરત શહેરમાં 10 ઇંચનો વરસાદ નોંધાણો હતો અને આજે પણ સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તાર તેમજ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોય એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સુરતમાં તો અત્યારે રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે। સાથે સાથે આજ બપોર પછી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદ પડશે। આજે મિત્રો 24 તારીખના રોજ ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ દર્શાવવામાં કયા કયા વિસ્તારોની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, કયા વિસ્તારની અંદર વીજળી પડશે તો કયા જિલ્લાની અંદર મિત્રો પાણી છે જળબંબાકાર વરસશે। તો એના વિશે તમને આજે માહિતી જણાવે તો વિડીયોને ખાસ છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે અમારી આ YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો આવી દરેક આગાહી છે તમને સમયસર મળતી રહે। હવે તમને જણાવી દઈએ તો અત્યારે કયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે તો ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોમાં સુરત, વ્યારા, વલસાડ, ભરૂચ, રાજપીપળા, નવપુરા, આહવા આ વિસ્તારોની અંદર છે અત્યારે વરસાદ પડી રહ્યો છે। સાથે સાથે વડોદરાના શહેરની અંદર વડોદરા વિસ્તારની અંદર વડોદરા છે, કારગેજ છે, જાંબુસર છે, બોરસદ છે, ખંભાત છે, ડભોઈ છે, સિનોર છે આ જિલ્લાઓની અંદર આ વિસ્તારોની અંદર પણ વરસાદ અત્યારે બપોરે પડી રહ્યો છે। હવે પછી રાત્રિના સમયે પણ વરસાદનું જોર છે વધશે એવી આગાહી અત્યારે કરી દેવામાં આવી છે કારણ કે 22 તારીખથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હતો એ મિત્રો 26 તારીખ સુધી ચાલવાનો હતો અને આજે થઈ છે 24 તારીખ। તો 24 તારીખના બપોર સમયના વિસ્તારની અંદર આપણે વાત કરીએ, સમયગાળાની વાત કરીએ તો બપોર સમયે જે છે એ એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યને અસર કરી રહ્યું છે, ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે। તો અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે વિવિધ મોડેલના અનુસંધાને જોવા જઈએ તો જીએફએસ મોડેલ અને ઇસ્કોન મોડેલના માધ્યમથી જોઈએ તો સુરત શહેરમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો એ પ્રમાણે 8.3 જે છે એ સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે। હવે આ વેલ્યુ શું છે એ તમને વિડીયોના અંત સુધીમાં જણાવી એ પહેલા તમને બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ બપોરે શરૂ થઈ ગયો છે, જળબંબાકાર વરસી રહ્યો છે અને મિત્રો લગભગ વરસાદ છે એ ભૂકા કાઢશે। આજ આખો દિવસ જો ગુજરાત રાજ્યમાં આવું વાતાવરણ રહ્યું તો વાતાવરણીય હિસાબને પ્રમાણે ગુજરાત રાજ્યમાં લગભગ છે દરેક જિલ્લાએ 10 થી 15 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને જે છે એ સમાચાર મળી જશે। તો હવે તમને બીજી ઘણી બધી માહિતી આજે કહેવાની છે એ પહેલા તમને જણાવી દઈએ તો અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર વિસ્તારની અંદર વરસાદ શરૂ છે તો અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, દાહોદ, બોડેલી, અલુજપુર અને પેટલાદ આ વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે શરૂ છે। બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ અત્યારે છે વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે અને વરસાદ ભૂકપા બોલાવી રહ્યો છે અને આવનારા સમયની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। અરબ સાગરની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ બની અને બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ બની। આ જ રીતના મિત્રો લો પ્રેશર સિસ્ટમ હવે પછી જળબંબાકાર વરસાવશે, 10-10 ઇંચ સુધીના વરસાદ પણ વરસાવશે। મિત્રો એવી આગાહી હતી કે 25 અને 26 આ 2 દિવસ છે એ વાતાવરણની અંદર પલટવાર આવશે અને જે છે એ વાતાવરણની અંદર અસ્થિરતા સર્જાણી હતી, વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું એ હવે નહીં રહે એટલે કે સૂકું વાતાવરણ થશે। પરંતુ આજે 24 તારીખના રોજ પણ વાતાવરણ છે એ ચોમાસા ભર્યું રહ્યું છે એટલે કે વરસાદવાળું વાતાવરણ રહ્યું છે। એ સાથે એક નવી અપડેટ પણ સામે આવી છે, અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ છે એના પવનો સીધા જ ગુજરાત રાજ્યને ટકરાઈ રહ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતથી લઈને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં સૌરાષ્ટ્ર વિભાગ પણ આવી જાય અને દ્વારકા, બેટ દ્વારકા, ઓખા, જામનગર આ વિસ્તારો પણ આવી જાય તો આ તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદ જે પડવાનો છે। હજી તો વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થવાને લઈને આગાહી કરવામાં આવી જ રહી હતી, ત્યાં મિત્રો સુરત શહેરમાં છે એ વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે। આ સાથે જ મિત્રો આજથી કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજથી લઈ અને કઈ તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે અનેક જિલ્લાઓને ધરમોળ છે મેઘરાજા, જેમાં મિત્રો અત્યારે વરસાદીય સિસ્ટમનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। અત્યારે મિત્રો ગુજરાત રેન ફોરકાસ્ટ એવું દર્શાવી રહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારો છે ઉપરના જે વાતાવરણમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે। ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી અત્યારે કરી દેવામાં આવી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ફરી એક વખત હવામાન વિભાગની આગાહી છે એ સામે આવી છે। હવામાન વિભાગ દ્વારા છે એ વાસ્તવમાં હવામાન વિભાગના ડિરેક્ટરે પણ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ માટે ભારેથી અતિ ભારે રહેવાની છે જેમાં 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પણ નોંધાશે।
તો આગામી 24 તારીખથી 27 તારીખ વચ્ચે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે 24 થી 27 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી દીધી છે. માછીમારો માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. 24 જૂન સુધી પછી 25 થી 29 તારીખ આમ 4 દિવસ માટે દરિયાકાંઠાના જે વિસ્તારોના માછીમારો છે એમને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે A.K. દાસે પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છના ઉપરના વાતાવરણમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું છે, જેના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ છે એ પડશે. અને મિત્રો, આ સારો વરસાદ છે દાહોદ, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ છે એ સિમ્બોલ આપી દેવામાં આવ્યા છે. તો રાજ્યમાં 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પ્રમાણ જોઈએ તો હવામાન વિભાગે દાહોદ, વડોદરા તેમજ બોરોડા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, ભરૂચ ઓરેન્જ એલર્ટમાં છે એ એડ કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે જાહેર થયું છે. તો હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ઓરેન્જ એલર્ટ છે જાહેર કર્યું છે. હવામાનની લેટેસ્ટ આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે. આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત અહીં ભારે વરસાદની આગાહી જે છે ત્યાં હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસની આગાહી છે મુજબ અરવલ્લી, ખેડા, ડાંગ, મહીસાગરમાં પણ ભારે વરસાદ છે એ પડશે. સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી છે અત્યારે કરવામાં આવી છે. તો આ જ પ્રમાણે મિત્રો આ દરેક વિસ્તારની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો આજે બપોરે કયા જિલ્લાઓની અંદર, કયા વિસ્તારોની અંદર વરસાદ છે પડવાનું શરૂ થઈ જશે તમને જણાવી દઈએ તો ભાવનગર શહેરના ભાવનગર, ઘોઘા, બુધેલ, સિહોર, ખડસલિયા, પાલીતાણા તેમજ તળાજા, મહુવાના જિલ્લાઓ, મહુવા વિસ્તારની અંદર તળાજા તેમજ જે છે અમરેલી, જેસરના જે વિસ્તારો છે, કુંડલા છે, ધારી છે તેમજ સલાલા છે, આ તમામ જિલ્લાઓની અંદર, વિસ્તારોની અંદર અને તાલુકાની અંદર વરસાદ છે અત્યારે ભૂકા બોલાવશે. અત્યારે મિત્રો જે આગાહી કરવામાં આવી છે લગભગ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રીય ભાગ અને દક્ષિણ ગુજરાતના જે મોસ્ટ ઓફલી ભાગ છે એ ભાગને કવર કરવામાં આવ્યો છે. એટલે કે એ વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. 25 તારીખથી છે વરસાદનો નવો રાઉન્ડ જે શરૂ થવાનો હતો એ 24 તારીખથી શરૂ થઈ ગયો હતો. એટલે 24 તારીખથી હવે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બનશે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આગામી 6 દિવસ માટે એટલે કે એક અઠવાડિયા માટેનો જે છે એ મેપ જાહેર કરવામાં આવ્યો છે. એક અઠવાડિયા પૂરતી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને આ વરસાદ હવે પછીના દિવસોની અંદર સારામાં સારો પડશે. લગભગ દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી ગયો છે અને ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદની જે જરૂર હતી એ વાવણી લાયક વરસાદ પડી ગયો છે. મિત્રો, અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે 30 તારીખ સુધી વરસાદનો જે રાઉન્ડ અત્યારે શરૂ થયો છે એમનેમ જ રહેવાનો છે. એટલે કે 30 તારીખ સુધી વરસાદ પડવાનો છે. બીજી બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતાની સાથે ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે એ જિલ્લાઓની વિસ્તારોની અંદર છે એ અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. આદ્રા નક્ષત્ર ગુજરાત રાજ્યમાં બેસ્યું ત્યારથી જ આગાહી કરવામાં આવી હતી કે જો 12 માસ આદ્રા તો વરસે ખાદરા અને એ રીતની જે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રમાણેનો વરસાદ અત્યારે છે વરસી રહ્યો છે. અને મિત્રો, આદ્રા નક્ષત્રનું વાહન પણ અત્યારે ઉંદર જણાવવામાં આવી રહ્યું છે. ઉંદરનું જે નિશાન છે એ પણ સારું ગણવામાં આવી રહ્યું છે. વરસાદ પણ સારો પડશે. પરંતુ જે 2 દિવસની અંદર વરસાદ પડી ગયો છે અને આગામી 24 કલાકની અંદર જે વરસાદ પડશે એટલે કુલ મિત્રો 3 દિવસનો જે વરસાદ છે એ લગભગ ગુજરાત રાજ્યને ધોઈ નાખ્યું હોય એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો બન્યો છે, સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે. એ ક્યાં બની છે તમને જણાવીએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે મિત્રો જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો છે, ન્યૂ દિલ્હી લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે અને એ હવે પછીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, વિસ્તાર છે ત્યાં અસર કરશે. અને હવે પછીની જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ માટેની નવી આગાહી છે આપણે ફરી એક વખત આપણે જાણીશું. તો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ખાસ કરીને તમારા દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો, જેથી કરી એમના જિલ્લાની અંદર, એમના ગામની અંદર કે એમના તાલુકાની અંદર જો વરસાદ પડ્યો હોય અથવા તો વરસાદ પડવાનો હોય તો એના માટેની અગાઉ આગાહી છે એ મળી જાય. હવે મિત્રો, આપણા દ્વારા જે પણ આગાહી કરવામાં આવ્યું છે લગભગ IMD ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ જે છે એ હવામાન નિષ્ણાતો અંબાલા પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના અનુસંધાને જ આગાહી કરવામાં આવી છે. અત્યારે તમને જે માહિતી મળી રહી છે લગભગ 90% સુધીની સાચી હોય તો તમે એ પ્રમાણેની છે માહિતી મેળવજો. ખાસ કરીને દરેક જિલ્લાઓની અંદર અત્યારે વેધર એનાલિસિસ અને રિપોર્ટના અનુસંધાને જોવા જઈએ
તો દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડવાનો છે. આગામી 3 દિવસ પણ વરસાદ પડવાનો છે. 27, 28, 29 ને 30. આમ 30 તારીખ સુધી વરસાદનો ઘેરાવો રહેવાનો છે. તો એ માટેની પણ આગાહી આપણે જોતા રહીશું. ખાસ વિડીયોને લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો.